અંકલેશ્વરના પૂન ગામની યુવતીને મુસ્લિમ યુવકે પોતે હિન્દુ હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી લગ્નનું દબાણ કરી વિદેશ ભાગી ગયા બાદ પણ યુવતીની માતાને ત્યાંથી ફોન કરી તેની પુત્રીનું અપહરણ કરવાની ધમકીઓ આપતા વિશ્વ હિન્દુ પરિષદ યુવતી અને તેના પરિવારની બહાર આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદે ગૃહ રાજ્યમંત્રીને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લવ જેહાદના કિસ્સામાં તપાસની માંગ કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ ગિરીશ શુક્લ અને જિલ્લા મંત્રી બિપિન પટેલ સહિતના આગેવાનો અને સભ્યોએ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતે હિન્દુ હોવાનું જણાવી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને મુસ્લિમ યુવક અને તેના સંપર્કો અંગે તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે। વિશ્વ હિન્દુ પરિષદે આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના જોગી ફળિયામાં રહેતા અને 2 સંતાનોના પિતા એવા અબ્દુલ રહીમ બેરાએ પોતાને નિલેશ પટેલ હોવાનું જણાવી પુનઃ ગામની એક સગીર યુવતીને પોતાના જ પ્રેમજાળમાં ફસાવી હતી। અબ્દુલ બેરા સગીરાને વારંવાર લગ્ન માટે પણ દબાણ કરતો, જે અંગે યુવતીએ 17 એપ્રિલ 2014ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી। જોકે યુવતી સગીર હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી તેવો આક્ષેપ કરાયો છે। હાલ આ યુવક વિદેશ ભાગી ગયો છે અને ત્યાંથી ટેલિફોન નંબર +1416 729 0772 પરથી યુવતીની માતાના મોબાઈલ ફોન ઉપર કોલ તેમજ મેસેજ કરી તેની પુત્રીને ઉઠાવી જવાની ધમકી આપે છે, જેની સામે યુવક જે નંબર પરથી કોલ કરે છે તે વિદેશનો નંબર કોનો છે અને મુસ્લિમ યુવક સાથે પણ કોણ સંકળાયેલા છે તે અંગે તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે। આવેદનમાં વિશ્વ હિન્દુ પરિષદે લવ જિહાદના મુદ્દાને પણ આગળ ધર્યો હતો, જેમાં મુસ્લિમ સમાજને આંતરરાષ્ટ્રીય હવાલાથી લવ જિહાદ માટે આર્થિક ભંડોળ મળે છે, જેમાં હિન્દુ સમાજની ભોળી યુવતીઓને ફસાવીને ફોસલાવીને લાલચ આપી વિદેશમાં વેચીને દેહ વેપાર જોતરી દેવાનો હોવાનો આક્ષેપ કરાયો છે। મને હિન્દુ કહીને છોકરાએ પટાવી હતી, પછી પોલીસ કેસ કર્યા પછી મને મોમેડન ખબર પડી। ત્યાર પછી કઈ રીતે હેરાન કરે છે તને? ત્યાર પછી મેસેજ કરીને અને ફોન કરીને હેરાન કરે છે। ક્યાંનો રહેવાસી? ખરડનો રહેવાસી છે। તારી શું માંગ છે? મારે એવું કહે છે કે મારી સાથે શાદી કરે, મારે એની સાથે શાદી નથી કરવી। પોલીસ ફરિયાદ કરી છે તમે? હા, પોલીસ કરી છે। પૂનગામની અંદર અંકલેશ્વર તાલુકાના પૂનગામમાં એક હિન્દુ દીકરી, જેનું નામ આપણે અત્યારે લેતા નથી, પરંતુ એ હિન્દુ દીકરીને અબ્દુલ બેરા નામનો એક મુસલમાન એ છેલ્લા કેટલાય સમયથી એને પટાવી ફોસલાઈને એની સાથે પ્રેમ સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો। સદનસીબે દીકરીએ સચેત થઈ જઈને, આવી વાતો સાંભળી હોવાથી એ દીકરીએ સચેત થઈ જઈને એ સંબંધમાં આગળ વધે નહીં એ માટે એ જાગૃત રહી, પરિણામે એ પોતાની જાતને બચાવી શકી અને આખરે એ મુસલમાને એને ધમકી આપવાનું શરૂ કર્યું। આ સંદર્ભે છેક એપ્રિલ મહિનામાં દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। આ ફરિયાદ કર્યા પછી પોલીસે એની અટકાયત કરી કે કેમ એ ખબર નથી। તાજેતરમાં હાંસોટના મુદ્દે જિલ્લાના મુસ્લિમ સમાજે પહેલા ભરૂચમાં અને ત્યારબાદ પાલેજમાં વિશાળ રેલીઓ કાઢી હતી। તેની સામે વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈએ તીખા તેવર બતાવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે રેલીઓ કાઢતા અમને પણ આવડે છે, આનાથી પણ મોટી રેલીઓ અમે કાઢી શકીએ છીએ। સલમાન અત્યારે કેનેડા ગયો છે અને કેનેડાથી ત્યાંના ઇન્ટરનેશનલ કોલ થકી એ દીકરીના મા બાપની ઉપર SMS કરીને જાણ કરે છે કે તમારી દીકરી આજે નાની છે, પરંતુ 18 વર્ષની થાય અને કોઈ પણ હિસાબે હું લઈ જઈશ, તમારી દીકરીને મારી થતી કોઈ રોકી ના શકે। આમ કહેતા એ મુસલમાન અચકાતો નથી અને એ સંજોગોમાં કે જ્યારે એ મુસલમાન 2 દીકરાનો બાપ છે। અને એટલા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને, ગૃહ રાજ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે કે ભરૂચ પોલીસ આમાં તાત્કાલિક પગલાં લે। 2 પ્રકારના ક્રાઇમ છે, આ છોકરીને પટાવી ફોસલાઈને ધર્માંતરિત કરવાનો પ્રયાસ પણ છે અને સાથે સાથે આ દીકરીને SMS થકી સાયબર ક્રાઇમ કરીને પણ એને હેરાન પરેશાન કરવા માટે આ મુસલમાન પ્રયાસ કરી રહ્યો છે। એની સામે કડકમાં કડક પગલાં લેવા માટે વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે। સાથે સાથે આવા તત્વો ચેતીને ચાલે। રેલીઓ કાઢતા અમને પણ આવડે છે, અમે ધારીએ તો લાખની રેલી કાઢી શકીએ છીએ, પરંતુ જ્યાં સુધી પોલીસ સીધી એક્શનમાં આવીને ગુનેગારને એરેસ્ટ કરે ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ આવી રેલીઓ નથી કાઢતી। પરંતુ અમે તેમ કરવા માંગતા નથી। અમારે તો માત્ર મુસ્લિમ યુવકની ધરપકડ થાય તે જરૂરી છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।